એ ચાલો સખી સવા એ વેદમાં દાઈ વાલા વેદમાં દાઈ દાઈ એ વેદમાં દાઈ ચાલો સખી સવા વેદમાં દાઈ વાલા ચાલો સખી સવા એ વ્રત માતાએ એ ગોકુળ માતાએ ભગવાન કૃષ્ણનો પ્રાગટ્ય થયો હતો અને ગોકુળવાસીઓ જ્યાં આવ્યા છે અને કૃષ્ણ કનૈયાને જોઈને કેવા અર્થ થાય એ હારે હારે તમે લાગો છો એ હારે દ્વારકાધીશ લાગો છો એ લાગો મુરલીધર લાગો છો હારે કન્યા તમે લાગો છો એ પુરુષોત્તમ પ્રભુ પ્રાણ અમારા પ્રાણ અમારા
ચરણ કમળ બલા હારી રે ગોકુળી આમાં હે આનંદ મોચરોયા ભગવાન તમે મને 15 દી મોર કહેતા હતા કે આપણે પાદેડી જાહી ન્યાવુમાં ભગવતી માં ચામુંડાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. ભાઈ અહીંથી જે જાહેરાત કરાવે છે કે બ્લડ ડોનેશન નું હવે અડધી કલાક છે, મારે દેવું તો પણ ઉતામરા થાય છે. 2-2:30 વાગે વેતા મારે બ્લેડ નું અડધી કલાક છે. કોઈને જો આપવું હોય તો, કારણ કે મિત્રો આ તો માનું સાનિધ્ય છે. મોઢે બોલું માં તા તો મને મારું હાથે નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા, ખોળેથી રડતા મહિલા માં હવે ખૂંદવાની વાર કેદી આવે. તો ભગવાન તમે 15 દી મોર કહેતા હતા શું કહેતો તો કે આપણે પાતેડી જાહેર ની આવું સરસ મજાનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. હા સખા તમે ભગવાન ઘણી મોટી મોટી વાતો કરતા હતા. હું કાંઈ મોટી મોટી નહોતો કરતો. આ આજનું વનરાવન એટલે પાદેડી ગામનું આંગણું જ છે. માં ભગવતી રાજરાજેશ્વરી માં ચામુંડનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. અને સખા બીજી વાત એ કરું કે આજ આપણા તમામ વૈષ્ણવજનોને ભાઈ ભાઈ જો કે હું તો વિનંતી નહીં આદેશ કરું કે તમામ વૈષ્ણવોને એવો આદેશ છે મારો કે આજ તમે જેટલું ડોનેશન દેહો ને તમારું બધું ડોનેશન યોગ્ય જગ્યાએ અને યોગ્ય ઠેકાણે જ છે. એટલે કે સખા આજનું જે કાંઈ ડોનેશન અહીં એકત્રિત થશે એ તમામ ડોનેશન માં ભગવતી ચામુંડના મંદિરના લાભાર્થમાં જ વપરાવાનું છે. એટલે તમામ વૈષ્ણવોને ભક્તજનોને એવો આદેશ કરું છું કે તમારેથી કદાચ અહીંથી બહારના મહેમાનો હોય ગામના હોય કાંઈ ખીચામ ન વધે કાંઈ નહીં, બધું અહીં મૂકીને વયા જાજો. તો ભગવાન મને આજે અહીંયા અંધારા પર જેવું લાગે છે. એ શું બોલ્યો? અંધારા પર જેવું અરે લાગે. ગાંડા એટલા ફોક્સ માર્યા તું એમ કે અંધારા માર્યા તને મારશે કો. પણ ભગવાન મને એકને અંધારા પર જેવું નથી લાગતું. તો આ બેઠા એ બધાને અંધારા પર જેવું લાગે છે. તારા મનનો વેમ છે, બધાય લેરમાં છે. ઓલા દાદા હમી હાંજના લેરમાં છે. જો ઈ દાદાનું ઘડીએ ઘડીએ બતાવી જો આમ ગોડામ બાજુ જોયા રાખે છે. ગોડામ બાજુ નહીં સખા વનરાવનની બાજુ રાહ જોતા હોય આ કદાચ. જો વનરાવન બાજુ હાચો છો એમાં તું. તો ભગવાન તમને આમાં એકલું એકલું નથી લાગતું? કા તમને એવું નથી લાગતું કે આમાં અરે આપણે મને તો લેર આવે એકલું એકલું કેટલા લાગે. તારી પાછળ ગોવાડિયા તો જો કેટલા છે. ગોવાળિયાઓને ભગવાન તમે રહીબા જેવા રહેવા દીધા નથી. કા કારણ કે વાવડીમાં જઈએ વાવણી થઈ ત્યાં વાલ વધારે ખોલી નાખ્યો તો. બરોબર. વાવણી કરીને પછી ગયા. હા તમે ભગવાન પાછું વળીને જોયું નથી. એમ અમુક અમુક ગામમાં તો તમને ગોતે છે. કેમ? તો હાથમાં આવો તો ખબર પડે. ઘણા ગોતવા આવારા હજી એમને રાહ જોવે સખા. પણ કપાઈની થેલીઓ બગાડી અમુક અમુક 10-10 15-15. એટલે તને આમાં મજા નથી આવતી? આમાં ભગવાન હાવ મજા નથી આવતી. કારણ શું? કારણ છે મને એકલું એકલું લાગે. તને એકલું લાગે? હા. તો કિરીટભાઈ ને અને વિજયભાઈ ને આયરે લઈ લે. એમ નહીં ભગવાન, તમે તો કઈક બીજી જ વાત કરતા હતા. હાવ શું? ગોપીજનો આવશે, રાધાજી આવશે ને આન તેન. ઓહો તારે લીલા કરવી છે. હા ભગવાન લીલા લીલા કરવી છે. આ રાસમાં તને જામતી નથી. રાસમાં જામતી. ક્યાંથી જામે? તારે ત્રણ તોડીને બે કટકા કરવા નથી. હા હે દાક નકર એમ નો લાગે કે આ તૂટી જવા જોઈએ બધું. દેહો આહા આ ઈ સાચી વાત છે. કાલી ગામના ઓલા ટ્રેક્ટરો લઈને બધા હળિયા કાઢતા હતા તો એમાં સાચું હતું. પણ સખા તારે જો રાસ તને મજા ન આવતી હોય અને લીલા કરવી હોય તો તારે મારા બે કામ કરવા પડે. તમારા ભગવાન 2 નહીં 4 કામ કરું. વાહ
અને બીજા નંબરમાં ભગવાન તમારા જે જેને કામ કર્યા છે આહા એ બધાને લીલા લહેર છે. તો તને એમાં ક્યાં કઈ વાંધો છે? નરસિંહ મહેતાએ ભગવાન આખી જિંદગી તમારું નામ લીધું, હા એમાં સાચું સખા. તમારા નામનું ભજન કર્યું, હા સખા, ભક્તિ કરી. તો તમે છેલ્લે એનું પરમિટમાં નામ ન એ લેવું. એને ભક્તિ માગીને ભક્તિ આપી, એમાં પરમિટ ને આ બધું ક્યાં આવ્યું વચ્ચે? તમે હાવ ભગવાન છેલ્લે એનું હાવ સકેડી ભમ કરી નાખ્યું. શું કરી નાખ્યું? હાવ સકેડી ભમ એટલે પેટી નો રહેવા દીધી. અરે સખા, એને એમ કીધું તું કે ઇતિહાસની અંદર હું કાંઈ જે કાંઈ મારી બોલી આ સૃષ્ટિ ઉપર રહે એ અમર રહેવી જોઈએ. તમારી ભક્તિ મારા માટે કાયમ સદાય માટે અમર રહેવી જોઈએ. તો એને જે વરદાન માંગ્યું એ સખા મેં આપ્યું, એમાં તને વાંધો ક્યાં આવ્યો? વાંધો નહીં આવ્યો. ભગવાન કે કૌરવો ને પાંડવો સગા મારે ફઈના દીકરા સખા. એ તમારા હગા ફઈના દીકરા. હા હવે તમે અર્જુનને લઈને કુરુક્ષેત્રના મેદાનમાં ગયા, બરોબર છે. અર્જુનનો રથ હાંક્યો હા અને હવા લગી અર્જુનને સાવ્યું જ ભૈરા રાખી. હે હવા લગી એ સાવ્યું. એને ચાવી ભરી નો કહેવાય કોડા. તો શું કહેવાય? સખા અર્જુનને ઉપદેશ આપતો તો ગીતાજીનો કે કદાચ ધર્મ અને અધર્મનું યુદ્ધ હાલતું હોય તો ધર્મની યુદ્ધના સાઈડ રહી અને અધર્મ રૂપી જે કોઈ હોય સામે, કદાચ કોઈ સગાવાલા કાકા કુટુંબ, તો એની સામે યુદ્ધ કરવું એ કોઈ સારી વાત છે, કોઈ ખરાબ વાત નથી સખા. તો ભગવાન તમે પછી દુર્યોધન આગળ ગયા હતા રાઈતે. હા એમાં હાચો. દુર્યોધનને કહેવા ગયા હતા ને કે કાકા બાપાના જોવાની ધબેડી નખાય. એવું કાંઈ નહોતું ગાંડા. એમાં એને સમજાવવા ગયો તો કે કદાચ તો તને વાંધો ક્યાં આવે? હું કોકને સમજાવતો હોઉં તો બસ તમે સમજાવીને ઓછા કરી નાખ્યો. ઓલા હો હતા એમાંથી નહીં ઓછા કર્યા. સખા એને સમજાવતો હતો કે કદાચ જો હસ્તિનાપુરની અંદરથી છઠ્ઠો ભાગ આપી દે તો મહાયુદ્ધ અટકી જાય અને આ મહાવિનાશ અટકી જાય સખા. તો ભગવાન મારે કી ગામ જવાનું છે? ઓહો યાદ આવી ગયું? વાહ ભાઈ વાહ સખા, બધી વાત સાચી. પણ આ તું આટલો બધો ઠઠારા મઠારા કરીને આજે આવ્યો છે. હા, પાદેડી ગામને આંગણે. હા, અને 7 વાગ્યા લગી કોકને રોડ માથે ઊભા રાખશો. હા, તમે ભગવાન આખી દુનિયાને રાખી દીધી ઉભી. એમાં હું તમને એકને રાખ્યા તેમાં થઈ હું ગયું. કાઈ વાંધો નહીં સખા, પણ આ બધુંય તું જાયસ ગોપીઓને તેડવા. હા, હું તને ગામનું નામ બોલીશ. હા, તારી પાસે કાંઈ લખવાનો કાંઈ આધાર ખરો? પણ ભગવાન તેડવા ન જવાય. તો બાઈ માણાને તેડવા જવા કરતા 4 મહિના જેલમાં જ જવું સારું. કા ગયા હોય એને ખબર હોય. અને ભગવાન થાય હું થાય હું કઈ ઘરે આવીને કે મને મારી હા હોય ખાડું મારી લીધું. અરે આવું હોય તમારે અહીંયા? હા, પણ ભગવાન હા ગોપીજનોને તેડવા જવા હોય હા. તો તમે મને કાયદેસર કાગળ લખી દ્યો. ઓહો, કાગળ લખી દઉં. વાહે લીખીને તમારું કરજો, વાહ ભાઈ વાહ. હસ્તક મારું કરજો. બધી વાત સખા સાચી, પણ તને વાંચતા લખતા આવડે ખરું? ભગવાન વાંચવા ભણવા નિશાળે ગયો તો હા પાવડા છોકરા દેખીને પાછો આવતો રહ્યો. બરોબર. કાં કેમ પાછો આવ્યો? કોણ આવડો આગળ રહ્યો ઈ? હા, વાહ, જો કેવો બાળ ગોપાળ છે, જો તો ખરો. એમાં ભગવાન એવું થયું, હા મેં કીધું સાહેબ આને કેદી ભણાવી લઈએ હા. અને કેદી મારો વારો લઈએ. તો આપણે અડધો અભ્યાસ ભગવાન ઘરે કર્યો, ઓહો, કોચિંગ ક્લાસમાં. કોચિંગ ક્લાસ. વાહ ભાઈ વાહ. તો એમાં કાના માતરની ભૂલ ન પડે, ઓહો, કારણ કે ખડીઓ ને કલમ ને બધું ભેગું છે. તમે કાયદેસર નામ લખાવી દો ભગવાન. આ કેદીથી મીંડા હારે રાખવા? આ બસ 2-3 દી થયા. બાકી જ નકર માવાય માગીને ખાવ તમારા. હવે સમજ્યા. એ તો હમણાં શરૂઆત કરશે, જોજો. તો તને વાંચતા લખતા આવડે? તો ભગવાન એમાં એવું છે, આજ મારે સાઈ ભૂલાઈ ગઈ છે. તો તું કેતો નું બધું હારે રાખું એમ? મને મગજમાં નહોતું સાઈ નું ભગવાન. એમ? જો કે આ તો પાતેડી ગામ તો આપણો જાણીતું છે, હા હા. અને અહીંયા ખડિયા જાજા ભગવાન. વાહ ભાઈ વાહ. તો સાઈ ખડિયામાં બોર્યા હો, બોરતો આય. પછી તમે ફટાફટ લખાવજો. ફટાફટ લખાવી દઉં, એક પછી એક અક્ષર. સખા જો એક પણ શબ્દ માં હું વાર નહીં લગાડું. હા, તારે તૈયારી પૂરી રાખવાની છે. હાલો બોલવા માંડો સાઈ. લખ બ. બ. હા હવે એમાં ભગવાન એવું બ બત્તી નો લખું, હા બ બાગડ નો લખું, હા. બ બડફ નો લખું હા. કે બ બાનો લખું? બાનો લખ.
કારણ કે ભગવાન બળપ 4 મહિના વાલો હોય બરોબર. અને બા બધાયને વાલી હોય. કેવી રીતે? કદાચ નવીમાં હોય તો બપોર પછી બા કેવા થાય. એમાં હાચો ભાઈ. આ બ પછી રને કાઈ નહીં રહો. રમા ભગવાન બગડો કરી દો તો હાલે ને. હાલે ખરો બોલવાનો રહો. તમે ભગવાન હું વાત કરો, સાય હુકાઈ ગઈ પાછી. એ હા. કાં શું જોઈ લઉં? આ કંપની બદલાવી, ઓહો, કંપની બદલાવી. ઢાંકણું ખોલ્યું તા તો સાય લબો લબો. ભગવાન એ હા. આ કંપની છે, ઓરિજિનલ કંપની છે. ઓહો. અને મને ગેરંટી દીધી શેની? ઈ કે હવે આમાં થોડાક રહ્યા છે. ઈ કે મેં કીધું ભાગશાળી તમે છો ખરેખર. ખાલી આપણે ઓલો શેઠો ન હોય, શેઠો બે ભાઈનો આ ભાગ પડે ને એટલો પારો રાખે, વૈશમાં ખડના થુમડા થાય. હવે કે થોડુંક રહ્યું છે ઓહો. તો ભગવાન લખાવો. રને કાઈ નહીં રહો. હવે ભગવાન રમા બગડો કરી દઉં તો હાલે ને. હાલે બોલવાનો રહો. આ બે ર આ ર પછી સને કાઈ નહીં સા. સમા ભગવાન બગડો, હા, હા. આડો લીટો, હા. બે ઊભા લીટા. વાહ ભાઈ વાહ. પછી સખા નને કાઈ નહીં ના. નામાં ભગવાન ઊંધો એકડો, વાહ બે ઊભા લીટા. વાહ ભાઈ વાહ. આખું બોલતો. બબે સાના. બરસાના. કેવું? બરસાના. એમને આ તમે એલા તું કોકના છોકરાને રોવરાવીશું. હે ભગવાન હા. મારે કેવું કામ જવાનું? બોરસાના. બરસાના જવાનું. કાયદેસર કાગળ લખી દ્યો. પ્રકુભાનની ઘરે જવાનું. ત્યાં રાધાજી અને ગોપીજનો હશે સખા. હા. અને તારે કદાચ અદા મારો મનના અંતરનો આત્મા એવો કે છે. ના નથી કેતો. જાવું હોય જ મારે. અમે તને ક્યાં કઈ ના પાડી છે? વાતો અમારા મનની વાત કરી છે સખા. કારણ કે તમારા જમાનામાં ટેલિફોન ને મોબાઈલ ને એવા, બાકી અમે તો દિલથી જ વાતો કરતા. આ તો ભગવાન તમને શોખ છે કે બાયુને તેડી બાકી ખરેખર એમાં મજા નથી. આ તો તમને શોખ છે. કા તને વાંધો શું છે એમ? ઈ ભાઈ વરાદી હારું લાગે. કા ઓલી માયુ બધી આવીને મારે એટલે વરાદી હારું લાગે. મોટા હે ભગવાન, આ તમને શોખ છે બાયુને તેડવા જવાનો, બાકી ખરેખર આ નો કરો તો સારું હો. કા થાય હું આમાં મજા આવે એકલા એકલા. થાય શું પણ એમ લગ્ન થાય ને વરાદી થાય ને. જો સાંભળ સખા, તું એમ કેસ ને કે એકલા રહેવાની મજા આવે. વાંઢા જેટલા હોય ને એ 40 થી 50 માં બધું પૂરું હોય. કારણ કે બધું ઢહડીને મરી જાય. વાંઢા હોય ને ભગવાન, હા. કોકની જાન આવે ને તો ઓટે બેઠો જો આમ કરે, પણ હું ફટાકી અહીંયા ફોડે બાપો અહીં પડખે આવી. ભાઈ તારું કાકા થઈ જાય સરમુનો બેસ. અને પૈણેલા જે હોય ને ઈ કોકની જાન દેખી જાય ને તો આમ કરે, મરવાનો થયો. અને ભગવાન તાજા લગ્ન થાય, હા હા. હજી 5-15 દી થયા હોય, વધીને 2 મહિના થયા હોય, એટલે કેવી રીતે બોલાવે ખબર? એના ઘરના અશોક, આ તો અશોક આમ આમ કરતો આવે. અને ભગવાન ઈ જ વાતને 3 વર્ષ થઈ જાય પછી એના ઘરના શું કે ખબર? હસકા 3 વર્ષ થઈ જાય તો ભગવાન હા વાલા બોલ. સરસ મજાનો કાગળ લખી દ્યો વાહ. અને રાધાજીને તેડી જવું. હા. પછી તમે પછતાવો. સખા હું પસ્તાઈશ. ભગવાન હા. એક કામ કરો, શું? બિચારાની ઉંમર પૂર્ણ હોય એવું લાગે મને. અદા એમાં એવું છે, એના પગ બંધાઈ ગયા છે. અને કદાચ કોઈ પાદડીમાં જો કોઈ એવા કોઈ દાદા હોય ભાઈ તો અમારા પગ મોકરા કરાવવાના છે. એટલે એક કામ કરી, તારે જાવું નથી. હા. ભગવાન અહીંથી બંસરીનો નાદ કરે ને રાધા ગોપીજન આવે તો તને શું વાંધો? તો ભલે ને ભગવાન મિસ કોલ મારે આવી જાય તો મને કાંઈ વાંધો નથી. અને ભગવાન હા. આકાશ તરફ નજર કરો. હા. જાણે સમય એવો છે કે આકાશમાં ઉડતા પંખીને તમારો સંદેશો આપો એટલે અહીં રાધા ગોપીજનો આવી જાય. એક કુંજલડી રે સંદેશો મારો કુંજલડી, એક કુંજલડી રે સંદેશો મારો કુંજલડી.
સખા ભગવાન મહેમાન આવી ગયા. મહેમાન આવી ગયા સખા, એમાં હાચો. પણ સખા એમ નહીં ભગવાન, બધાના મોઢા કેટલા લાઈટમાં આવી ગયા જોઈ લ્યો. અરે સખા લાઈટમાં તો 15 દી પહેલાના છે. અટાણે કારણ કે બધાય બધાયને ખબર હતી કે પાદેડી ગામને આંગણે આવું સરસ વનરાવન ખડું થવાનું છે. એમ નહીં ભગવાન, બાયુના પગલા થયા ભેગા બધાના મોઢા લાઈટમાં આવી ગયા. હા. અને વેડિયા વાળા માંડ્યા આમ તાહા માંગા થવા. અટાણ લગી મારી સોયણીનો એક ફોટો નથી લીધો. ઈ તો તારા મનનો વેમ છે સખા. એમ કાંઈ નથી ભગવાન, તો ખરેખર છે, વેમ નથી. સખા તું રાધા ગોપીજનો તેડી આવ્યો. ભગવાન તેડવા ગયો તડકાનો, ઓહો. એમાં થોડોક હેરાન થયો. હા અને તમે મને કીધું તું કે રસ્તામાં ક્યાંય હેરાન થા બરોબર. તો મારું 3 વાર નામ લેજે. હાથી કાયમ કહું છું ને સખા. એમાં ભગવાન બરસાના જાતો તો, હા અડધે પલે પૂગ્યો બરોબર. અને હું ભગવાન રાજદૂત લઈને જતો તો. હજી રાખ્યું છે. હા, રાજદૂત લઈને જતો તો, એમાં આગલા વ્હીલમાં થોડીક હવા ઓછી હતી. તો ઉભું રહીને પુરાવી લેવાય ને. એટલે પછી ઉભો રહ્યો. ત્યાં એટલામાં ક્યાંય હવા પૂરવાનું નહોતું. બરોબર. મેં કીધું મારા નાથે કીધું છે કે મારું 3 વાર નામ લેજે હા બરોબર હાચો. તો તારું કામ બધું પૂર્ણ થઈ જાય. 100%. પછી ભગવાન બેહીને મેં તમારું નામ લીધું. હા તો મેં કીધું હે કાળિયા ઠાકોર, હા, હે દ્વારકાધીશ. બરોબર. તા તો આગલામાં મોરલી થઈ. એટલે મારું નામ લીધું અને મોરલી થઈ. હા, મોરલી થઈ. વાહ. પછી ભગવાન મને બીક લાગી. મેં કીધું હવે નામ નથી લેવું. વરી મનમાં વિચાર આવ્યો. ઓહો. મેં કીધું હાલ એકવાર નામ લઈ લઉં. વાહ ભાઈ વાહ. વરી પાછું નામ લીધું. મેં કીધું હે કાળિયા ઠાકોર, હા, હે દ્વારકાધીશ. ઓહો. તા તો મોરલી વૈધી. મોરલીમાં બીજી વધારો. વાર નામ લીધું એટલે મોરલી વહી. પંખાઈ રે એડવા માંડી મોરલી ટાયર. ઓહો બરોબર. પછી ભગવાન ત્રીજી વાર તમારું નામ લીધું. બરોબર. ત્રીજી વાર નામ લીધું. હા. તા તો ટાયર ને ટ્યુબ બે ફાટી ગયા. બટકા થઈ ગયા. ઓહો. તો આ તમે ટ્યુબ ટાયર ને આ બધું તમારી જે સર સામાન કેટલા ટાઈમ થયા નથી બદલાવું? એને ભગવાન 6.5 વર્ષ થયા. 6.5 વર્ષ. હા, 6.5 વર્ષ. તો તને એવું નથી લાગતું કે 6.5 વર્ષમાં તારી એક માથાના મોવાડાને કઈ થવા નથી દીધું? તો મારી દયા કહેવાય. તમારી દયા પૂરેપૂરી હો ભગવાન. તો ભગવાન ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કરતા ભૂલી ગયો. હા હા. હવે જય શ્રી કૃષ્ણ કરી આવું. તો કરવા જ પડે ને સખા, આપણા વનરાવનનો નિયમ છે. અને ભગવાન રાધાજીને તેડવા ગયો. હા. રાધાજીની માએ મારી આગતો સાગતા કરી, જમાડ્યો, જુઠાડ્યો. ઓહો. તને જમાડ્યો? ભગવાન મને પલીતું ખવડાવ્યું. એટલે શું સખા? પલીતું એટલે 3 દીની ટાટી રોટલી, હા હા બરોબર. એમાં 3 દીની ખાટી છાશ. હા ભાઈ વાહ. અને ભગવાન આપણી માલધારી ભાષામાં પલીતું કહીએ. ઓહો. આને પલીતું કહેવાય. બરોબર. અને અટાણની સુધરેલી બહેનો આને ચંદન ચકોરી કહે. શું કે? ચંદન ચકોરી. ઓહો. એ હાઈની રોટલી પડી હોય તો હવારે ભાઈને વઘારી દી તો ખાઈને વાડી ભેગા થાય. વાહ ભાઈ વાહ. તો ભગવાન ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કરી આવું. કરવા જ પડે. એમાં ભગવાન મોડું થયું, થોડુંક બાયુને તૈયાર થવામાં બહુ વાર લાગે. ઓહો. હા પછી ભગવાન મારો મગજ ગયો. હા. એક ના બાવડા ઝાલી ઝાલીને બાયણે કાઢી. એટલે આ ગોપીજનોના બાવડા ચાલીને તે બાયણે કાઢ્યા એમ? બાવડા ઝાલી ઝાલીને બાયણે કાઢી. તો તારી તાકાતને દાદ દેવી પડે હો સખા. એમાં ભગવાન એક ગોપીને એક શણગાર બાકી હતો. શું બાકી હતું? જો આ ઓલી ઝૂલે ને એને. હા. આપણે તમને ખબર છે, આપણે બધા ખેડૂ માણસ છે હા. કે ભેંસ ઝૂલતી હોય તો ભેંસ મફત દઈ દઈએ આપણે. વાહ ભાઈ વાહ. કારણ કે ઈ નખોત કાઢે. હા હા. આને ક્યાં દેવા જવું મારે? તો ભગવાન એને બધાય શણગાર થઈ ગયા હતા. બરોબર છે. એને એક કામ બાકી હતું. શું કામ બાકી હતું સખા? એને ભગવાન સેથો પૂરવાનો બાકી હતો. ઓહો. પછી? ઈ મેં પૂરી દીધો. એટલે એનો સેથો તે પૂર્યો? હા. સખા સેથા કોણ પૂરે એની તને ખબર છે? ઈ તો ભગવાન, ઈ તો બહુ જેવી તેવી ખબર છે. કોણ પૂરે? સખા જેની હારે સપ્તપદીના 7 ફેરા ફેરા હોય, જન્મ મરણના કોલ આપ્યા હોય, આવું તારે એની હારે કાંઈ છે ખરું? ભગવાન મેં તો નિષ્ભાવે સેથો પૂર્યો. કોઈ પણ ભાવ વિનાના. બાકી સેથા અટાણે મહિનામાં 4 વાર પૂરાય છે. ઈ કેવી રીતે? સુરત પાર્સિંગ લઈ આવે છે. એટલે? સુરત પાર્સિંગ સુરત થી લઈ આવે. હા બરોબર. એમ ચોખવટ કરી. 35-40 હજારમાં. હા. ઈ 5-6 દી રીએ ઓહો. અને હપકાવી મેલે. બરોબર. પછી? પછી ભગવાન વલસાડ જાય. એટલે સુરત થી આગળ? આગળ. બરોબર. પછી? વલસાડ પાર્સિંગ લઈ આવે. હા. ઈ પાછું મહિનો દી ટકે. ઓહો. એને ક્યાંક આમ વેત આવે એટલે ઈ હબકાવી મૂકે. બરોબર. પછી? 2 સેથા થયા. 2 થયા. પછી ભગવાન ત્રીજું જાય નાગપુર. ઓહો. એમપી માટે? ઠેઠ એમપી માં. વાહ ભાઈ વાહ. ઈ ભગવાન ટકી જાય છે. એનું કારણ? એનું કારણ છે કે ઈ બોલે હિન્દી. ઓહો.
અને આપણી ડોહી બોલે ગુજરાતી, બરોબર. એટલે બે બાધે નવરાહવરી ગાયરું દે તો કોઈ સમજે નહીં. વાહ ભાઈ વાહ. ઈ ટકી જાય ભગવાન. ઓહો. તો હવે જય શ્રી કૃષ્ણ કરી આવું. કરવા જ પડે. વનરાવનનો નિયમ છે સગા કોઈ સગા વાલા સ્નેહી કે કોઈ મિત્રજન જો સામું મળે ને તો આપણે જય શ્રી કૃષ્ણ થી શરૂઆત કરતા હોય છીએ. એક એક ગોપીજનોને એના નામ પૂછી લે, જય શ્રી કૃષ્ણ કરી લે અને એવું જાણ કરી દે કે આજ પાદેડી ગામના આંગણાની અંદર આવા સરસ વૃંદાવનની અંદર ભગવાને તમને રાસલીલા રમવા તેડાવ્યા છે અને ધબા ધબી જ બોલાવવાની છે. તો ભગવાન ક્રમવાર જય શ્રી કૃષ્ણ કરું કે બધાને હાકમતે પ્રસાદ લીધો તો તે અહીંયા હા બધું ભેગું કર્યું હતું કે નોખું નોખું હતું? બધું નોખું નોખું. તો જય શ્રી કૃષ્ણ કેમ કરાય? ઈ તો ભગવાન જેવી ઉત્તમ. ઉતામેર નહીં, તું આજ કાંઈ ઉતામેર ને આડાહવરો થયો પાડી દેવાની છે. આજ બધી દાઢમાં રાખીને આવ્યું છે. તો નંબર 1 તો નંબર આ સાઉન્ડ એટલે આને કંપની ફોલ્ટ છે કે હમણાં થઈ ગયું આવું હે? તો વાંધો નહીં, કંપની ફોલ્ટ હોય તો પાછું હવે આપણે ગાડી હોય કે કોઈ ઓલું હોય તો આ તમે આ વાડના બટકા કટકા કરીને કઈ બાજુ આમ હે પાદડી. હે તમને નામ આવડે છે? હા હા થઈ ગયા હો તમે. ત્યાં ઝૂલો નહીં તો તમને કઈ થાય ઓમ ઝૂલવું જ જોઈએ. હે ભગવાને તમારું નામ પૂછવાનું કીધું છે. મારા નામનું તમારે શું કામ? મારા નામનું મારે નથી કામ, ભગવાનને કામ છે. જય શ્રી કૃષ્ણ નથી કર્યા? મેં કીધું મૂંગી છે, બહુ બોલતી નહીં. હે બોલે હે. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. બોલાવે તમને. ભગવાને તમારું નામ પૂછવાનું કીધું છે. મારા નામનું તમારે શું કામ? એ મારા કામ નથી, તો જો ઓલા મોબાઈલ વાળાને કામ છે, ફોટો પાડવો છે. ભગવાને તમારું નામ કે પૂછવાનું કીધું છે. આવા હું લખણ રાખ્યા હે? ભગવાને નામ પૂછવાનું કીધું. નામ હું? મારું નામ છે કલાવતી. તો આપણા બેની મળતી રાશિ આવે. એ મારું નામ છે કલ્લા ને વાહે વતો. નંબર 2 નંબર પેલા જોઈ લઈ બધાય. હા ઈ કરો મહારાજ. આ ક્યાં ગુજરીમાં જ લીધું લાગે? 5 રૂપિયા મીટર. 5 રૂપિયા મીટર વાળું નથી આ. હા ઈ જ છે મહારાજ. પોરબંદર ની ગુજરી મેં જોલા રેકડી ઉપર ઉભા ઉભા કહેતા હોય, ખબર ક્યાં છે? ભરાય ઈ કયો પેલા હાલો. પોરબંદર ની ગુજરી ભરાય જુબેલીના ફૂલ આગળ. કોણે કીધું? ઈ મેં જોયું છે ને. ઈ ખોટી વાત. આ તમારી બેન ને બેઠી દેખતી પોટલું વારી. હા હા ઈ હોય હો મહારાજ. ન્યા રેકડી વાળા ઉભા હતા ને આવી ચણિયા ચોરી હતી અને જામ ઉભા ઉભા આમ કરે. મોટી બેન પહેરે, નાની બેન પહેરે. ઈ વાત ખોટી. મોટી હોય તો નાની બેન કેમ પહેરે? મોટી બેન પહેરે, નાની બેન પહેરે, એવા કપડા જડે ગુજરીમાં. ઓય એમ. તો તમને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. આ હું આધાર કાર્ડ ને બધું ભેગું રાખતા લાગો છો. આધાર કાર્ડ બતાવવું પડે ને તમને. એવું એમ ને? હા. તો તમારું નામ? મારું નામ લીલાવતી મહારાજ. કેવું? લીલાવતી. તમારી ફાઈ થઈ ગયા હો, વાહે વતી તો રાખે જ. બધાની પાછળ વતી તો આવે. આપણા બેની મળતી રાશિ આવે. કઈ રીતના? મારું નામ છે લીલો ને વાહે વતો. નંબર 3 નંબર 3 આ સાઉન્ડ આ એ રોયા મરી ગયા. યા હું સાડીઓ કરવા જાય? સાઈ તો હમા હસવાતો નથી, પણ યા તો હક લેવા દે ને. નિરાતે બેઠા યા હું હરિયું કરવા જાય? એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીકરા, જય શ્રી કૃષ્ણ મારા પેટ, જય શ્રી કૃષ્ણ. હું બોલી તો આમ બોલ. તો યા તારો હું બાપનો ડાયટો હતો? દીકરો હું કામ કીધો? યા હું લેવા ગયો તો? હવે તારા જેવીનો દીકરો થવા કરતા અને એના છે ઈ એ એલા કોકના મરી ગયા ખોરા ભાંગી નાખીશ તું. કોક ઢીકો મારશે હા કાઢી નાખશે તારો. જો કાન ભંબોરે, જો ચાડિયો મોટો ચમચો, એ આખા બધે આટો મારી લે ઓડિયન્સમાં.
એક તો તને અભાગ્યા વાય આવે છે કોકની માથે કોણ? પડીશ થઈ શું છે તને એક તો વાય આવે છે કોકની માથે પડીશ થઈ કેના ભેગી હતી આ? ભાઈ ભાઈ એમ નહીં તમને આવા હું લખણ કોકના દીકરાને દેખ્યો નથી પરબારો દીકરો કીધો નથી તે તને હું મારે હું બાપ કેવો પણ દીકરો થોડો કહેવાય કઈ તે દીકરો ને તને બાપ થોડો કહેવાય દીકરો જ કહેવાય ને બટા કઈ રીતે કીધો દીકરો તમે ભગવાનને શું થાવ હે ભગવાન તમને હું શું થાવ? ચમચો મોટો ડફડોયો કે નો ડાયરના ટોપ માંથી કાઢવા માટે ઈ આ ભગવાનનો હું ભગત છું ચારે બેનો મેં ભગવાનને શું થાય તમે ચારેય બેનું એની અર્ધાંગી ના થાવ ઈ નાતે મારા દીકરા દીકરો જ થાય તો મમ્મી આવો હિસાબ કઈ કર્યો નથી નંબર 4 નંબર 4 મમ્મી વાત યાદ ને આયા બંધ થઈ ગઈ લે સમજવાનું છે એ જય શ્રી કૃષ્ણ 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 મહારાજ. આ તમે ક્યાં શાક માર્કેટમાં શાકભાજી લેવા ગયા હતા ના ના, પૈસા જાજા ભેગા છે એટલે આ કહું. અમારી દીકરીઓ તરફથી દાન આવ્યું છે. હે હા, દીકરીઓ તરફથી અમારી દીકરીઓ તરફથી દાન આવ્યું છે. લે આલે તો બહુ સારું કહેવાય હો. તો એટલે દીકરીઓ દાન દી આપણા જણના ખિસ્સામાંથી જ ગયા હોય કઈ જણ સાંભળી લે એટલે તને ખબર પડી જાય તમારા જળના ખિસ્સા ખાલી થયા કે શું થયા ઈ. જણ અમારો ભોરો છે એ તો ખબર એ મને. કઈ ભોળા નથી. છે અમારે જો હા. બેનો હોય બેનો છે બેનો બધી ભેગી બેઠી હોય કારણ કે બેનો છે એ બધી કીડિયું છે કીડિયું ભેગી હોય ને અમારા જણ છે એ મકોડા છે એક કાકો પાદેડીમાં હોય તો એક પોરબંદર રખડતો હોય એક રાણાવાવ હોય